નમસ્કાર, મારું નામ નલિન ચાવડા છે. હું આજે આ સમિયાલાથી આ રોડ પર આવેલો એક મહા પેટ્રોલ પંપ છે, જેમાં મેં આજે 1000 રૂપિયાનું ડીઝલ ભરવા આવ્યો હતો. જે વ્યક્તિ ડીઝલ ભરતો હતો એને 1000 રૂપિયા એન્ટર કરીને હજુ નોઝલ અંદર ગઈ નથી. એ પહેલા મીટર ચાલુ થઈ ગયું ને 1000 રૂપિયાનું એને ડીઝલ ભર્યું. મેં એને કીધું, જાણ કરી કે ભાઈ મીટર કેવી રીતે ચાલુ થઈ ગયું, નોઝલ હજુ બહાર છે, અંદર ગયું નથી. તો એ બાબતે મેં એના પેટ્રોલ પંપના માલિકને બોલાયો, માલિકને જાણ કરી. આ જાણ કરતા માલિક એમ કે છે એવું બને જ નહીં. જ્યારે જે છોકરો ડીઝલ ભરતો હતો એને એક્સેપ્ટ કર્યું છે કે હા નોઝલ અંદર ગઈ નથી અને મીટર ચાલુ થઈ ગયું છે. અને માલિક જોડે જ્યારે વાત કરી ત્યારે માલિક દાદાગીરી કરે છે કે તમારે જે કરવું હોય એ કરી લો, હું તમારું જે મીટર ચાલુ થઈ ગયું એટલું ફ્યુલ. આ તો ખરેખર નાઇન્સાફી છે અને ગ્રાહકોને લૂંટવાનું કામ કરે છે આ લોકો. જ્યારે કસ્ટમર પૂરા પૈસા આપે છે તો એ લોકો પૂરું ફ્યુલ કેમ નથી આપતા અને આખરે પછી દાદાગીરી કરીને દબાવે છે. મારી સર્વે જનતાને એ જ વિનંતી છે કે આ રીતના જે આ માફિયાગીરી, જે ગુંડાગીરી ને જે દાદાગીરી કરે છે એ બધાનું આવું પ્રજાની સામે આવે, જેથી કરીને એ લોકોને સરકાર, તંત્ર કાનૂની રીતે એ લોકોને પાઠ ભણવી શકે. આજે મારી સાથે થયું છે. હું એક નિવૃત્ત સૈન્ય કર્મી છું. મારું એમને એમ જ કહેવું છે કે મારા મહેનતના પૈસા છે, હું મહેનતના પૈસા આપીને જ્યારે આપું છું એમને, તો મને હક છે કે પૂરું મને ફ્યુલ મળે. પણ એમને કમ્પ્લેન કરતા એ લોકો દાદાગીરી કરે છે. તો મારી બસ તમને એ જ વિનંતી છે કે આ વાતને જ્યાં સુધી થાય ત્યાં જેટલું બને એટલું ફેલાવો. આ સમિયાલાથી ઉમેટા જતા વચ્ચે પેટ્રોલ પંપ આવેલો છે, જેની આ ઘટના બની છે.